માર્કેટ લેન્સ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ દ્વારા રજૂઆત. આ સિરીઝ અમારી ઊંડાણપૂર્વકની સંશોધન અને રોકાણ નિષ્ણાતીનો ઉપયોગ કરીને બજારના શોરને દૂર કરી બજારને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. નિફ્ટી ઈપીએસમાં લો ટુ મિડ ટીન્સ વૃદ્ધિની અપેક્ષા છે. જો આપણે ઐતિહાસિક વલણ જોઈએ તો FY15 થી FY19 દરમિયાન નિફ્ટી ઈપીએસ વૃદ્ધિ પ્રમાણમાં મર્યાદિત રહી, જેમાં લગભગ 4% CAGR નોંધાયો. આ સમયગાળામાં આવકમાં અસમાનતા અને વ્યાપક વૃદ્ધિ મર્યાદિત રહી. પછી FY20 આવ્યું, જ્યાં મહામારીના પ્રભાવને કારણે આવકમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જો કે ત્યારબાદ મજબૂત રિકવરી જોવા મળી. FY19 થી FY24 દરમિયાન ઓપરેટિંગ લેવરેજ, ખર્ચ કાર્યક્ષમતા અને ચક્રીય સુધારાના સહારે આવક 15%ના મજબૂત CAGR પર વધી. ખાસ કરીને FY22માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. હવે આગળ વધતા વૃદ્ધિની ગતિ સ્વાભાવિક થવાની અપેક્ષા છે, પરંતુ તે સ્વસ્થ રહેશે. FY24 થી FY27 દરમિયાન આવકમાં લગભગ 11% CAGRનો અંદાજ છે અને FY26 તથા FY27માં લો ટુ મિડ ટીન્સ વૃદ્ધિ રહેવાની અપેક્ષા છે. એટલે કે કોવિડ પછીના તબક્કા જેવો તીવ્ર ઉછાળો ન જોવા મળે તો પણ આવકની ગતિ સકારાત્મક અને ટકાઉ બની રહે છે. મુખ્ય શીખ એ છે કે કોર્પોરેટ નફાકારકતા સ્વસ્થ ગતિએ વધી રહી છે, જે મધ્યમથી દીર્ઘકાલીન ગાળામાં બજાર માટે મજબૂત આધાર આપે છે. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.